નમસ્કાર દોસ્તો, ગુજરાતના ઇતિહાસમાં અનેક અદ્ભુત શક્તિપીઠો છે. અમે તમને એવી જગ્યાએ લઈ જવાના છીએ જે મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલ છે. અહીં એક એવું મંદિર છે જે કિલ્લાના 7મા માળે આવેલું છે, જેમને દુનિયા 7મા માળની મેલડીમાં તરીકે પૂજે છે. શું છે આ મંદિર પાછળનો રહસ્યમય ઇતિહાસ? કેમ રાજા મલ્હાર રાવ માતાજીના પરમ ભક્ત હતા? આ બધા પ્રશ્નો આજે આપણે જાણીએ. કડી એ ગાયકવાડ શાસન વખતનું મહત્વનું કેન્દ્ર હતું. અહીંનો કિલ્લો આજે પણ તેમની મજબૂતીની સાક્ષી પૂરે છે. આ કિલ્લાના સૌથી ઊંચા એટલે કે 7મા માળે મા મેલડી વિરાજમાન છે. કહેવાય છે આ મંદિર એટલું ઊંચું છે કે ત્યાંથી આખું કડી શહેર દેખાય છે. પણ પ્રશ્ન એ થાય છે કે માતાજી કિલ્લાની ટોચ પર કેવી રીતે પધાર્યા? ઇતિહાસ મુજબ કડીના રાજા મલ્હાર રાવ ગાયકવાડ મા મેલડીના પરમ ઉપાસક હતા. લોકવાયકા છે કે જ્યારે કિલ્લાનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે અનેક વિઘ્નો આવતા હતા. રાજાએ માતાજીની આરાધના કરી અને માતાજીએ સાક્ષાત તેમને પરચો આપ્યો. માતાજીએ રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું હતું કે હું તારા કિલ્લાની રક્ષા કરીશ, પણ મારે કિલ્લાના સૌથી ઊંચા સ્થાને વિરાજવું છે. રાજાએ માતાજીની આજ્ઞા માની 7મા માળે ભવ્ય મંદિર બનાવ્યું. ત્યારથી મા મેલડી કડીના કિલ્લા અને પ્રજાની રક્ષક દેવી. 7મા માળની મા મેલડી ન્યાય કરનારી દેવી માનવામાં આવે છે. લોકો કહે છે કે જો કોઈ વ્યક્તિ નિર્દોષ હોય અને તેના પર આફત આવી હોય કે કોઈ મુશ્કેલી આવી હોય તો તે આ ઊંચા ગઢના પગથિયા ચડીને માના શરણે જાય છે, તો માતાજીની રાતોરાત તેમને ન્યાય અપાવે છે. આજે પણ સેંકડો સીડીઓ ચડીને ભક્તો માના દર્શને જાય છે. અહીંની શાંતિ અને ઊંચાઈ પરથી મળતો પવન ભક્તોને બધો થાક ઉતારી દે છે. આ મંદિરની મુલાકાત લેવાનો ઉત્તમ સમય રવિવાર અને મંગળવાર છે. આ ઉપરાંત નવરાત્રિમાં અહીં ભવ્ય આયોજન થાય છે. કિલ્લાની દિવાલો અને કોતરણીઓ પણ જોવા જેવી છે. જો આપણને ગાયકવાડ શાસનની યાદ અપાવી છે તો મિત્રો, આ હતો કડીના 7મા માળના મેલડી માનો ભવ્ય ઇતિહાસ. જો તમે ક્યારે આ મંદિરે ગયા હોય તો તમારો અનુભવ શેર જરૂર કરજો અને અમને કમેન્ટમાં ચોક્કસ જણાવજો. વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી બીજા ભક્તો પણ માના મહિમા વિશે જાણી શકે.